રવિવારની સાંજે લોકો જ્યારે ગરમીથી અકળાઈને બહાર ફરવા જવાના આયોજનમાં હતા ત્યાં જ ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં એકાએક વાવાઝોડું ત્રાટક્યું હતું। તે સાથે વરસાદ પણ તૂટી પડ્યો હતો અને માહિતી છે કે તવરા નજીક જાહેર માર્ગ ઉપર વૃક્ષ ધસી પડતા કાર અને રિક્ષા દબાયા હતા, જેમાં 16 જણા ફસાયા હતા। વૃક્ષ નીચે દબાયેલા 16 પૈકી રિક્ષામાં સવાર મહિલાનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે અને અન્ય ગંભીર રીતે ઘવાયેલા 2 યુવાનોના પણ મોત થયા છે અને બીજા 13 જણાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લામાં સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। જોરદાર પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પણ તૂટી પડ્યો હતો। સુકલતીર્થ ગામના પાટિયા પાસે વરસાદ અને વાવાઝોડાના કારણે વડનું એક ઝાડ ધરાશાયી થતા રિક્ષા અને સ્વિફ્ટ ડિઝાયર કાર ઝાડ નીચે દબાઈ ગયા હતા। રિક્ષામાં સવાર એક મહિલાનું ઘટના સ્થળ પર મોત થયું હતું, જ્યારે કારમાં સવાર ડ્રાઈવર સહિત 6 લોકો ફસાયા હતા। એન પ્રકારે ડ્રાઈવર તેમજ અન્ય એક યુવક કારની બહાર નીકળી આવ્યા હતા, જ્યારે કારમાં ફસાયેલા બીજા 4ને ગ્રામજનોએ જેસીબીની મદદથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। જોકે ગ્રામ વિસ્તારમાં વરસાદી તોફાનથી ભરૂચના શહેરીજનોને કોઈ અસર પહોંચી ન હતી। ભરૂચમાં આકાશ અને વાતાવરણ બંને સાફ હતા અને વરસાદ કે વાવાઝોડાના કોઈ ચિહ્ન જણાતા ન હતા। જાગૃત મીડિયાએ વૃક્ષોની ડાળીઓ કાપવા ચેતવણી આપી હતી। ભરૂચના જાગૃત મીડિયા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે કેટલાક વર્ષ જૂના વૃક્ષોની ડાળીઓ ઉતારી લેવા સમારકામ બાબતે અખબારી રાહે વાચા આપી હતી, પરંતુ જિલ્લા ડિઝાસ્ટર તંત્રએ ચેતવણી આ કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખી પાણીનું નામ ભૂ સાબિત કર્યું હતું, જેનો લોકો ભોગ બન્યા। જાડેશ્વર ચોકડીથી તવરા, કડોદ, સુકલતીર્થ, મંગલેશ્વર, કબીરવડ, મઢી, નિકોરા, અંગારેશ્વર, ધર્મશાળા, જનોર સુધીના રાજધોરી માર્ગ પરના વૃક્ષોની ડાળીઓનું સમારકામ થવું ખૂબ જરૂરી છે। આ તરફના ગામની દરેક પંચાયતો તેમના લીટ પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ ફોરેસ્ટ વિભાગને લેખિતમાં ડાળીઓ ઉતારી લેવા માટે લખાણ કરવું જોઈએ તેમજ વરસાદી કાંસની સફાઈ માટે પણ લખવું જોઈએ કે જેથી આવું આકસ્મિક દુર્ઘટના નિવારી શકાય। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।